જિલ્લાઓ અને શહેરોમાં અનેક સરકારી શિક્ષકો લાંબી રજા પર ઉતર્યા બાદ શાળાએ પરત નથી ફર્યા. આવા કિસ્સાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો છે તે અલગ અલગ જગ્યાના છે, પરંતુ સમસ્યા એક સમાન છે. અહીં શાળામાં શિક્ષકો જ ગેરહાજર છે. અમદાવાદમાં 3 શિક્ષકો 3 માસથી વધુ સમય થયો છતાં હાજર નથી થયા. ત્રણેય વિદેશ ગયા હોય તેવો ખુલાસો થયો. આ મામલે ડીઈઓ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ. આ તરફ કચ્છની અલગ અલગ શાળાઓમાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. 11માંથી 4 વિદેશમાં હોવાની વાત સામે આવતા પ્રશાસન એક્ટિવ થયું અને શિક્ષકોને નોટિસ આપી. તો વળી મહેસાણામાં તો ચોંકી જવાય તેવી વિગતો સામે આવી છે. અહીં જિલ્લાના 1 બે નહીં પરંતુ 10 શિક્ષકો 1 વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે અને 10માંથી 5 વિદેશ છે. ચાલુ નોકરીએ વિદેશ સેટલ થયા છે અને એટલે તમામ શિક્ષકોને નોટિસ આપીને ખુલાસા મંગાયા છે. બનાસકાંઠાના મગવાસ ગામની શાળામાં શિક્ષક 12 મહિનાથી ગેરહાજર છે. ગણિત અને વિજ્ઞાન વિષયના મુખ્ય શિક્ષક જ હાજર નથી અને એટલે લોકો એકત્ર થઈને શિક્ષણ કચેરીએ રજૂઆત કરી. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને પણ રજૂઆત કરી ચૂક્યા છે. આ તરફ ગાંધીનગરમાં શાળાઓમાં શિક્ષકોની ચાલતી લાલિયાવાડી અંગે મહત્વની બેઠક મળી. લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી દ્વારા બેઠક યોજાઈ અને બેઠકમાં કડક કાર્યવાહીની વાત કરાઈ છે.